નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મરચી અને શાકભાજીના જે પાકો છે તેના વિશે આજ તમને ખાસ માહિતી આપવાની છે કે તમારી પાકની અવસ્થા જે ઉગ્યા પછી 1 થી માંડીને 30 થી 40 દિવસની હોય ત્યાં સુધી તેમાં કેવા ખાતરો અથવા કેવા પોષક તત્વો તમારે આપવા જોઈએ જેથી કરીને આપણા પાકની વૃદ્ધિ અને વિકાસ એકદમ ઝડપથી સારો અને મજબૂત થાય. તો આપણે રાસાયણિક ખાતર તો બધા આપતા જ હોઈએ છીએ, પણ આજે તમને એક એવી વસ્તુ હું બતાવવા જઈ રહ્યો છું જે આપવાથી છોડનો સર્વાંગી વિકાસ થશે, રોગ પ્રતિકારક શક્તિ વધશે, તેમજ આપણે જે રાસાયણિક ખાતરો આપીએ છીએ તે સંપૂર્ણપણે છોડવાને મળશે એવું કામ કરશે. એટલે કે છોડનો સર્વાંગી વિકાસ કરવા માટે સૌ પ્રથમ તેનો પાયો મજબૂત હોવો જોઈએ. એટલે કે એના મૂળિયા પુષ્કળ પ્રમાણમાં હોવા જોઈએ. જેટલું મૂળ વધારે એટલો છોડ હેલ્ધી, એટલો છોડનો વિકાસ સારો થાય, ઉત્પાદનમાં પણ સારી એવી સફળતા મળે. એટલે આજ એવી પ્રોડક્ટ સાથે તમને મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જે મરચી અને શાકભાજીના પાકોમાં તો પણ ઉપયોગી છે જ, તેમજ અન્ય મગફળી, કપાસ, તેમજ જીરું, તેમજ ચણા જેવા પાકોમાં પણ અતિ ઉપયોગી વસ્તુ છે. હવે આપણે કેવું થતું હોય કે ભાઈ દર વર્ષે ખાતરના ખર્ચા વધારતા જઈએ છીએ, ખાતરનો ડોઝ વધારતા જઈએ છીએ અને ઉત્પાદન આપણું ઘટતું જાય છે. તો હવે આપણે અમુક તત્વો એવા છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, પછી બીજા સૂક્ષ્મ તત્વો છે, એ બધા આપણી જમીનમાં ઓલરેડી પડ્યા જ છે, પણ છોડવો એને ઉપાડી નથી શકતો. ઉપાડી શું કામ નથી શકતો? કે ભાઈ એના જે નવા મૂળ ફૂટવા જોઈએ તે મૂળ ફૂટતા નથી. એટલે નવા પુષ્કળ પ્રમાણમાં મૂળિયા ફૂટાડે અને અંદર પડેલા જે કંઈ પોષક તત્વો છે તે અલભ્ય સ્વરૂપમાં છે, તેને ઉપાડીને લભ્ય સ્વરૂપમાં લાવવાનું જે કામ કરે તેવા એક ખાતર એટલે કે જૈવિક બેક્ટેરિયા વિશે આજે તમને હું વાત કરવાનો છીએ જે એકદમ સસ્તું છે. જે આપણે રાસાયણિક ખાતરનો ડોઝ મારીએ છીએ એના કરતાં એકદમ તમને સસ્તું પડે છે અને રિઝલ્ટ પરફેક્ટ આવે છે. તો હું સૌપ્રથમ તમને બતાવીશ ખેડૂત મિત્રો, આ છે માઇકોરાજા. નામ તમે અને મેં બહુ બધી વાર સાંભળ્યું કે ભાઈ માઇકોરાજા જમીનમાં દેવું જોઈએ, માઇકોરાજાથી રિઝલ્ટ સારા આવી. માઇકોરાજા શું છે એ કોઈને, ઘણા ખેડૂતોને ખ્યાલ નથી. તો ખેડૂત મિત્રો, માઇકોરાજા એક એવી પ્રકારની વામ ફૂગ છે જે તમારા છોડનો જે મૂળિયા છે, જે આપણે એમ કહીએ ને દૂધિયા મૂળિયા ફૂટ્યા, એટલે કે સફેદ મૂળ છે તેનું પ્રમાણ વધારશે અને અંદર જે તત્વો પડેલા છે, પોષક તત્વો પડેલા જે અલભ્ય સ્વરૂપમાં છે તેને લભ્ય સ્વરૂપમાં, એટલે કે છોડવો તેને ઉપાડી શકે તેવી પોઝિશનમાં લાવીને છોડવાને આપવાનું કામ કરશે માઇકોરાજા. હવે માઇકોરાજા તમારે કેટલું આપવું? તો હું આ તમને જે માઇકોરાજા બતાવ્યા 100 ગ્રામનું પેકિંગ છે ને સમથિંગ 450 થી 500 રૂપિયાનું આવે છે અને આ 1 એકરનું માપ છે. એટલે કે 2.5 વીઘામાં તમારે 100 ગ્રામ. તમે આને દવા સાથે જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે કોઈ પણ બીજી ઓર્ગેનિક દવાઓ છાંટતા હોય તેની સાથે પણ આપી શકો. પછી જે આ મેં મરચી વાવેલી છે, હવે હું આમાં માઇકોરાજા આપવાનો છું. તમે જોઈ શકો છો મરચી ચોથા પાંચમા પાંદડે છે, ડાયરેક્ટ બી આપણે વાવેલા. હવે હું આમાં માઇકોરાજા આપવાનો છું. હવે ડ્રિન્ચિંગ પણ કરી શકો, એટલે કે પંપની નોઝલ કાઢીને તમે દંડોળી પણ પાડી શકો, એ રીતના પણ આપી શકો. ડ્રીપ ઇરિગેશનમાં પણ તમે આને આપી શકો છો. આ વોટર સોલ્યુબલ છે, જે પાણીમાં દ્રાવ્ય છે. અને માઇકોરાજા આપ્યા પછી જે કાંઈ તમે ખાતરો આપો છો તો એક ખાસ ધ્યાન રાખવાનું, આ પણ એક જાતની જૈવિક ફૂગ છે. એટલા માટે જો કોઈ ઓર્ગેનિક ખાતર સાથે તમે ભેળવીને આપતા હોય તોય ભલે, અને કોઈ સ્પ્રે સાથે આપતા હોય, તમારે 8 થી 10 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ફૂગનાશક વાપરવાનું નથી.
એટલે કે ફૂગનાશક તમારે આપવાનું નથી, છાંટવાનું નથી. જમીનમાં ડ્રિન્ચિંગ અથવા ડ્રીપ દ્વારા પણ ફૂગનાશક આપવાનું નથી. માઇકોરાજા આપ્યા પછી આ એક જ ખ્યાલ રાખવાનો છે. બાકી માઇકોરાજાનું કેવું રિઝલ્ટ મળે છે તો આજે આપણે 2-3 દિવસમાં માઇકોરાજા આમાં એપ્લાય કરવાના છીએ, આપવાના છીએ. મરચીના પાકમાં માઇકોરાજાનું રિઝલ્ટ કેવું મળે છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું જણાવીશ. ત્યાં સુધી મારી આ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી માહિતી મળતી રહે. જય જવાન, જય કિસાન.